રાધનપુર બાબર વચ્ચે એક્સિડન્ટની ઘટના 13 વર્ષના બાળકને કાર ચાલકે મારી ટક્કર, બાળકનું મોત થતા પરિવારમાં શોકનો માહોલ। બાબરથી રાધનપુર તરફ આવી રહેલ કિયા ગાડી ચાલકે સાયકલ ઉપર જઈ રહેલા બાળકને ટક્કર મારતા મોત। કૃષ્ણ પ્રહલાદભાઈ રાવલ ઉંમર વર્ષ 13 સાયકલ ઉપર ગૌશાળાએ દૂધ લેવા જતા હતા, ત્યારે કિયા ગાડી ચાલક ટક્કર મારી ફરાર। ઉજનવાડા ગામના પાટિયા નજીક બની એક્સિડન્ટની આ ઘટના। મૃતદેહને પીએમ માટે રાધનપુર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો। રાધનપુર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ દ્વારા મૃતદેહનું પીએમ કરી વાલી વારસાને લાશ સોંપવામાં આવેલ। બાબર પોલીસને જાણ કરવામાં આવી। 13 વર્ષના બાળકનું કમકમાટી ભરું મોત થતા પરિવારની અંદર શોકનો માહોલ। બાબર તાલુકાના ઉજનવાડા ગામના પ્રહલાદભાઈ રાવળના એકના એક દીકરાનું મોત થતા સમગ્ર ગામ અને પરિવારમાં શોકનો માહોલ છવાયો। એક્સિડન્ટ કરનાર દર્શનભાઈ શંકરલાલ મકવાણા નામના કાર ચાલક એક્સિડન્ટ કરી ફરાર થયા હોય તેવું પરિવારના સભ્યો દ્વારા જણાવવામાં આવ્યું।